વડોદરા દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે એવોર્ડ આપવા માટે પહોંચ્યા। આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડી કચેરી ખાતે એવોર્ડ આપવા માટે પહોંચ્યા હતા। આ એવોર્ડ મેયર કમિશનર જયંત અધિકારીઓને એવોર્ડ આપવા માટે ટીમ વડોદરા પહોંચી હતી। વડોદરા શહેરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને પૂજા કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજે ટીમ વડોદરાના તમામ સભ્યો મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો। તે દરમિયાન વિરોધ પ્રદર્શન કરનાર ટીમ વડોદરાના સભ્યોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। કમિશનર, મેયર, ચેરમેન, પબ્લિકને તો અહીંયા પૂછો એમની શું હાલત છે। વડોદરા શહેરમાં ચારે બાજુ ખડોદરા, વડોદરા શહેરમાં સ્વચ્છતાના નામ પર થતી, વડોદરા શહેરમાં તમામ ક્ષેત્રે આ જ સમસ્યા લોકોની, તો એમના માટે અમે એવોર્ડ આપવા છે। પબ્લિકનો એવોર્ડ લો, ભલે દિલ્હીમાં એવોર્ડ ના મળ્યું, બરોબર, વડોદરા શહેર પાછળ જતું રહ્યું અન્ય શહેર કરતા। આ તમામ કૌભાંડોના એવોર્ડ છે। જે રીતે જેટલાય કૌભાંડ કર્યા છે, વિશ્વામિત્રી કૌભાંડ હોય, સ્મશાનમાં કૌભાંડ છે, આ બધા પ્રકારના અમે કૌભાંડના એવોર્ડ એમને આપીએ છીએ। 18મો નંબર નહીં, હવે તો 180મો નંબર આવશે, એ રીતની એમની કારગીરી છે। અને 18મો નંબર તો એટલા માટે આપ્યો કે આખા ગુજરાતમાં ફક્ત 18મો નંબર આટલા શહેરમાંથી। કોર્પોરેશનને લૂંટવાનો, તિજોરી ખાલી કરવાનો હાર્યો મારા હાથમાં। કોર્પોરેશનને વડોદરા શહેરની તિજોરી ખાલી કરવાનો પહેલો એવોર્ડ મળ્યો। શહેરના વિવિધ જે અલગ અલગ મોરચાઓ છે અહીંયા ઘણીવાર વિરોધ કરવા માટે પહોંચતા હોય અને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેખિતમાં બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હોય અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। સાહેબ, અહીંયા પ્રવેશ આમ જનતાને આપવામાં આવશે કે કેમ? આજે આમ જનતા જે છે, જેને કોઈ પણ પ્રશ્નો હોય કે જેની કોઈ રજૂઆત હોય અને વ્યાજબી કારણોસર આવતા હોય તો એને કોઈ બી કચેરી હોય ત્યાં અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો।